ખબરદાર, જો હવે કિશોરોને વાહન આપ્યું તો મહેસાણામાં કિશોરોને વાહન આપ્યું તો થશે આક્રોદંડ અને ફરિયાદ. મહેસાણા આરટીઓ દ્વારા એક જ દિવસમાં 33 વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. અંડર એજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 2.33 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો. આવા વાહન ડિટેઇન કરી પોલીસ ફરિયાદ નોંધવાની થશે કાર્યવાહી. કિશોરોના વાલીઓ સામે FIR સુધીના પગલાં લેવામાં આવશે. ઓછી ઉંમરના યુવકોની વાહન ચલાવવું હવે વાલીઓને ભારે પડશે. મહેસાણા જિલ્લા આરટીઓ અધિકારી સ્વપ્નિલ પટેલે મીડિયા સમક્ષ આપી વિગતો. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. ઓકે, રોલ શું ડ્રાઈવ કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી કરાશે? પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત અત્યારે અંડર એજ વ્હીકલ જે ચલાવતા હોય એમને ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરવાની અને એ અત્યારે મુહિમ ચાલુ છે કે જેની અંદર જે બાળકોને હજુ 16 વર્ષ પણ નથી થયા, જે હજુ લાઇસન્સ માટે એલિજિબલ પણ નથી, એવા બાળકો અત્યારે વાહન ચલાવી રહ્યા છે અને પોતાની જાતને અને સમાજના બીજા લોકોને અત્યારે સલામતીની દ્રષ્ટિએ જોખમમાં મૂકી રહ્યા છે. તો આવા જે બાળકો છે એમની ઉપર અત્યારે કાર્યવાહી શરૂ કરાઈ છે કે જેમાં એમની વાલીની જે બેદરકારી છે એના લીધે આ બાળકો વાહન ચલાવતા હોય છે. એટલે એ અમે ચેક કરીએ છીએ. સ્કૂલની અંદર એનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કર્યું છે અને એ ઇન્સ્પેક્શન અંતર્ગત જે બાળકો આવા પકડાય છે એના ઉપર દંડની કાર્યવાહી કરી છે. સાથે સાથે એના વાલી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલો દંડ વસૂલાયો, કેટલા વિદ્યાર્થીઓ પકડાયા અને શું કાર્યવાહી કરાશે ફરિયાદ? ટોટલ 26 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ નથી થયા અને એ ડ્રાઇવિંગ કરતા હતા. એટલે એવા બાળકોને દંડની કાર્યવાહી થઈ છે. પ્લસ 33 બાળકો એવા હતા કે જેમને 16 વર્ષ થઈ ગયા છે પણ એમને હજુ લાયસન્સ લીધા નથી અને લાયસન્સ લીધા વગર એ વાહનો ચલાવી રહ્યા છે. એટલે ટોટલ આ 59 કેસો થયેલા અને 59 કેસોની અંદર 2.33 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અત્યારે. અને હવે જે ફરિયાદ કરવાની છે એ કોની પર થશે? કેટલા વિદ્યાર્થીઓ ફરિયાદ કરવાની છે? એમાં એવા વાલીઓ ઉપર થશે કે જે અંડર એજ બાળકો છે અને વાહનો ચલાવી રહ્યા છે. એટલે 26 જે બાળકો હતા એમના વાલીઓની બેદરકારી છે. એટલે એના ઉપર ફરિયાદની હાલ કાર્યવાહી ચાલુ છે. જેમાં રોડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા હાલ એસપી સાહેબને સૂચના આપવામાં આવી છે અને એ અંતર્ગત કાર્યવાહી ચાલુ છે. લાયસન્સનો નિયમ શું છે? કેટલા વર્ષ પછી કયા પ્રકારનું લાયસન્સ મળી શકે? લાયસન્સ 16 વર્ષે મળે કે જેની અંદર તમે ગિયરલેસ મોટરસાયકલ વિધાઉટ ગિયર વાળું વાહન તમે ચલાવી શકો છો. અને એ 18 વર્ષે તમે મોટરસાયકલ વિથ ગિયર અને લાઇટ મોટર વ્હીકલ જેવા વાહનો તમે ચલાવી શકો છો. 20 વર્ષ પછી તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવી શકો છો. એટલે મિનિમમ 16 વર્ષની વય મર્યાદા તો છે.